નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શન સિરીઝ અંતર્ગત નવું ફંક્શન ભણવાના છીએ જે તમને અહીંયા બોર્ડ ઉપર દેખાય છે, જેનું નામ છે રિઝલ્ટ. રિઝલ્ટ શબ્દ આવે એટલે તમને જનરલી ખ્યાલ આવે કે રિઝલ્ટ એટલે શું, તો કે પરિણામ. બરાબર, જેવું રિઝલ્ટ શબ્દ આવે એટલે તમને આ શબ્દ ધ્યાનમાં આવે, પરિણામ. રિઝલ્ટ શબ્દ આવે ત્યારે એક બીજો શબ્દ પણ આવે, એ ધ્યાન રાખજો અહીંયા, કોન્સિક્વન્સીસ. આ પણ શબ્દ એક વખત પૂછાયેલો છે કે ભાઈ કોન્સિક્વન્સીસ બતાવો, રિયલમાં અસર થાય, પરંતુ રિઝલ્ટના પરિણામો જે દર્શાવવા માટે આ શબ્દનો પણ ઉપયોગ થાય છે. તો રિઝલ્ટ ના આવે તો કોન્સિક્વન્સીસ આવે તો પણ આપણે એને ધ્યાનમાં રાખીશું. તો આ જે ફંક્શન છે શોઈંગ રિઝલ્ટ, આ ફંક્શન પરિણામ બતાવવા માટે ઉપયોગમાં આવે છે. જેમ કે જ્યારે કોઈ ઘટના અથવા તો બાબત, કોઈ પણ બાબત થાય, કોઈ પણ ઘટના થાય, એનું પરિણામ દર્શાવવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર, પરિણામ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે, જેનું નામ છે રિઝલ્ટ. અને રિઝલ્ટના અંદર કયા કીવર્ડ્સ આવવા જોઈએ, તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે રિઝલ્ટ, પર્પઝ, કોન્ટ્રાસ્ટ આ બધા એવા ફંક્શન છે જે ઘણીવાર પૂછાય છે અને બોર્ડની એક્ઝામમાં પૂછાતા જ હોય છે. તો આ કીવર્ડ્સ આના શું છે આપણે ધ્યાનમાં રાખશું. તો જો સૌથી પહેલો કીવર્ડ છે ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ, સો અને ધેરફોર. આમાં ટુ માં ધ્યાન રાખજો, પહેલા TOO અને પછી TU. આ ટુ જે છે એ આપણને નેગેટિવ સેન્ટેન્સ દર્શાવે છે. કયું સેન્ટેન્સ? નેગેટિવ સેન્ટેન્સ. બરાબર. ઇનફ નો મતલબ થાય પર્યાપ્ત. ઇનફ નો મતલબ થાય પર્યાપ્ત, એટલે કે પર્યાપ્તતા બતાવવા માટે. સો ધેટ, સચ ધેટ, સો, ધેરફોર, તેથી અથવા તો માટે, આવો આપણે એનો ઉપયોગ કરી શકાય. તો આટલા કીવર્ડ્સ યાદ રાખવાના છે, ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ, સો અને ધેરફોર. વચ્ચે આ ડોટ એટલા માટે મૂક્યા છે કે વચ્ચે કાં તો એડવર્બ અથવા તો એડજેક્ટિવ, વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ, એ વચ્ચે કોઈ શબ્દ આવી શકે, અથવા તો નાઉન. બરાબર, તો આ કીવર્ડ્સને આપણે યાદ રાખીશું જે રિઝલ્ટના અંદર આવે છે. ફરીથી એક વાર રિવિઝન કરી લઈએ. ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ, સો એન્ડ ધેરફોર. હવે આની વાક્ય રચના કેવી હોવી જોઈએ, કેવી રીતે આપણે એને ઉપયોગમાં લઈશું, એ આપણે જોઈએ એક્ઝામ્પલ્સ દ્વારા. તો જો અહીંયા પહેલું એક્ઝામ્પલ છે, ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ટુ બાય. પહેલું આપણે કીવર્ડ ઉપયોગ કર્યું ટુ. બરાબર, આવી રીતે વચ્ચે ડોટ હતા. તો અહીંયા જે LY વાળું છે એ આપણું છે અહીંયા એડવર્બ. શું છે? એડવર્બ એટલે કે ક્રિયાપદ, ક્રિયા વિશેષણ. તો ધીસ ડ્રેસ ઇઝ ટુ કોસ્ટલી ટુ બાય, આનો મતલબ શું થાય? જેમ કે મેં તમને સમજાવ્યું કે ટુ આપણને શું બતાવે છે, તો કે નેગેટિવ બતાવે છે. બરાબર, શું બતાવે છે? નેગેટિવ. તો કેવી રીતે નેગેટિવ વર્ડ બતાવે છે? તો કે આ જે ડ્રેસ છે ટુ કોસ્ટલી એટલે કે એટલો મોંઘો છે. કોસ્ટલી એટલે મોંઘો. ટુ બાય તો કે ખરીદવા માટે ખૂબ જ મોંઘો છે, એટલે કે એટલો મોંઘો છે કે આપણે ખરીદી શકાય નહીં. બાય એટલે ખરીદવું. તો તમે જોયું કે આ ડ્રેસ ખૂબ જ મોંઘો છે જેથી ખરીદી શકાય નહીં. તો આપણે આનો અર્થ શું આવી ગયો? ખરીદી શકાય નહીં. નેગેટિવ સેન્ટેન્સ બની ગયો. તો બરાબર, જ્યારે આવું બતાવવું હશે કે આ ખૂબ જ એવું છે કે આપણે આ ના કરી શકાય, આવું દર્શાવવું, ત્યારે આપણે ટુ અને ટુ નો ઉપયોગ કરીશું. પછી સી ઇઝ રીચ ઇનફ ટુ. ઇનફ ટુ આપણું સેકન્ડ કીવર્ડ આવ્યું. સી ઇઝ રીચ ઇનફ ટુ અફોર્ડ અ કાર. તો સી ઇઝ રીચ એટલે કે ધનવાન, પૈસાદાર. તે ખૂબ જ પૈસાદાર છે, તે ખૂબ જ ધનવાન છે અને એટલી પર્યાપ્ત, ઇનફ એટલે પર્યાપ્ત ધનવાન છે કે કારને એફોર્ડ કરી શકે છે, કાર લઈ શકે છે, કાર પોતાની પાસે રાખી શકે છે. બરાબર, કાર ચલાવી શકે છે, એટલી એ ધનવાન છે. તો બંનેમાં ડિફરન્સ છે. તમે જો, ઇનફ એટલે પર્યાપ્ત, એટલું પર્યાપ્ત છે કે આ અફોર્ડ કરી શકે. અહીંયા એટલું મોંઘું છે કે કરી જ ના શકે, એવું દર્શાવે છે ટુ અને ટુ. પછી પ્રેમ ઇઝ વીક સો હી કેન નોટ રન ફાસ્ટ. હવે આપણે સો નો ઉપયોગ કર્યો. ભાઈ પ્રેમ શું છે? વીક એટલે કે નબળો, શારીરિક રીતે. બરાબર, ફિઝિકલ રીતે. તો પ્રેમ નબળો છે, તેથી હી કેન નોટ રન ફાસ્ટ, તે ઝડપથી દોડી શકે નહીં. ઓકે, તો આના અંદર પણ જો નબળો છે એનું પરિણામ શું આવ્યું? કે ઝડપથી દોડી ના શકે. બરાબર, અહીંયા શું છે? ધનવાન છે, એનું પરિણામ શું આવ્યું? કાર ખરીદી શકે. કોસ્ટલી છે, મોંઘો છે, એટલે શું કરી શકે? ખરીદી ના શકે. તો આ બધું શું દર્શાવે? રિઝલ્ટ. પછી હી વોઝ સચના અંદર એક થોડું ધ્યાન રાખજો. સચ ધેટ જે છે એ કેવી રીતે ઉપયોગમાં આવે? તો તમે જો, સચ જ્યારે આવે તો સચ પછી તરત જ આપણે આર્ટિકલનો ઉપયોગ થશે.
એ અથવા તો એન, આ બેમાંથી એક આર્ટિકલ આપણે એનો ઉપયોગ કરવો પડશે. પછી આપણે જે પણ નાઉન છે વિશેષણ સાથેનો એનો ઉપયોગ કરીશું. તો આર્ટિકલના અંદર ધ્યાન રાખવાનું સચ ઓ ધેટ અથવા તો સચ એન્ડ ધેટ આવી રીતે ઉપયોગમાં આવશે. એ અને એન ડિપેન્ડ કરશે અહીંયા જે શબ્દ છે એના ઉપર. તો અહીંયા લખ્યું છે હી વોઝ સચ અ પુઅર મેન, એ એટલો ગરીબ માણસ છે કે ધેટ હી કુડ નોટ સ્ટડી ફર્ધર. ફર્ધર એટલે આગળ, તો તે આગળ ભણી શકે તેમ નથી, એટલે કે ખૂબ જ ગરીબ છે. તો એનું ખૂબ જ ગરીબ છે એનું પરિણામ શું આવ્યું કે તે આગળ ભણી શકે નહીં. તો એ પણ રિઝલ્ટ દર્શાવવા માટે ઉપયોગમાં આવે. પછી ધ્રુવિલ ઇઝ સો સ્મોલ ધેટ હી કાન્ટ અન્ડરસ્ટેન્ડ. ધ્રુવિલ ખૂબ જ નાનો છે કે તે કંઈ સમજી શકે એમ નથી. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. તો આ પણ જો નાનો છે એનું પરિણામ શું આવ્યું કે ભાઈ કાંઈ સમજી શકે નહીં. રીટા ડિડન્ટ વેર માસ્ક. રીટા ડિડન્ટ વેર માસ્ક. થોડું આને આપણે ઉપર લઈ લઈએ. લખ્યું છે રીટા ડિડન્ટ વેર માસ્ક ધેરફોર, અહીંયા આપણું કીવર્ડ્સ આવ્યું ધેરફોર પોલીસ કોટ હર, કે રીટાએ માસ્ક નહોતું પહેર્યું એટલા માટે, તેથી પોલીસે એને કોટ એટલે કે પકડી, બરાબર, અને જે પણ હોય એની પ્રોસેસ કરી. તો જે પણ આપણે એક ખાલી ધેરફોરનો આપણે સ્પેલિંગ યાદ રાખીશું, THERE ધેર FORE. સો ધેટ આવે, સચ ધેટ આવે, સો આવે, ટુ આવે, ઇનફ ટુ આવે. આવા કીવર્ડ્સ જ્યારે આપણને જોવા મળે કોઈ પણ સેન્ટેન્સના અંદર તો આપણું એ ફંક્શન રિઝલ્ટ ફંક્શનનું થશે. એને બીજું નામ પણ આપ્યું છે રિઝલ્ટની જગ્યાએ. શું નામ છે તો કે કોન્સિક્વન્સીસ. રિઝલ્ટથી ના ઓળખીએ તો આપણે એને કોન્સિક્વન્સીસથી પણ ઓળખી શકીએ. એ પણ એક જાતનું ફંક્શન આને જ કહેવાય છે, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ સેન્ટેન્સ જે અલગ રીતે પૂછાય છે આપણી પરીક્ષામાં. મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ સિલેક્ટ કરવાનો, બરાબર, જેના અંદર બે ડાયલોગ હોય. ટીના એન્ડ મીના બોથ આર ટોકિંગ હિયર. શું વાત કરે છે તો કે વાય ડઝ યોર ફાધર સ્ટોપ વર્કિંગ. ટીના પૂછે છે કે શા માટે તારા ફાધરે વર્કિંગ કામ કરવાનું સ્ટોપ એટલે કે બંધ કર્યું. તો મીના એનો આન્સર આપે છે, પણ એનો આન્સર આપણે રિઝલ્ટ ફંક્શનમાં આપવાનો છે. જ્યારે રિઝલ્ટ ફંક્શનમાં આપવાનું થાય એટલે ધ્યાન રાખવાનું કીવર્ડ્સ બધા યાદ હોવા જોઈએ. ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ, then so and therefore. તો આટલા કીવર્ડ્સ છે એ આપણે ધ્યાન હોવા જોઈએ. આ કીવર્ડ્સમાં આપણે વાક્યમાં જોવા મળે તો સાચું વાક્ય આપણને જોવા મળશે. જોઈએ ફર્સ્ટ વન, હી ઇઝ સો ઓલ્ડ ટુ વર્ક. સો ઓલ્ડ ટુ વર્ક, સો આવે છે પરંતુ ઓલ્ડ પહેલા હોવું જોઈએ. હી ઇઝ ઓલ્ડ સો આવી રીતે હોવું જોઈએ, એટલે આ વાક્ય બંધબેસતું આવતું નથી. હી ઇઝ ઇનફ ઓલ્ડ ટુ વર્ક. ઇનફ છે તો એની સાથે અહીંયા ટુ આવવું જોઈએ. ટુ ઓલ્ડના પાછળ છે એટલે આ પણ વાક્ય બંધબેસતું આવતું નથી. હી ઇઝ ટુ ઓલ્ડ ટુ વર્ક, આ એક આપણે ધ્યાનમાં રાખી શકીએ. આપણું પહેલું કીવર્ડ અહીંયા આવે છે ટુ. હી વોન્ટ્સ ટુ રિટાયર નાઉ, આમાં તો કોઈ શબ્દ આવતો નથી, તો ઓટોમેટિકલી આપણો આન્સર કયો આવી જાય? સી, કે એટલા ઓલ્ડ એટલે કે એટલા વૃદ્ધ છે કે કામ કરી શકે તેવી સ્થિતિમાં નથી. નેગેટિવ બતાવે છે શું? ટુ અને ટુ. નેક્સ્ટ જે આપણો ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે અધૂરા વાક્યો પૂર્ણ કરવા, બરાબર. આના અંદર પ્રશ્ન જોઈએ, ધ ટી ઇઝ સો હોટ. અહીંયા સો આપણને ઓલરેડી એક આપેલું છે, સો આપેલું, તો સોની સાથે આપણું આગળ ધેટ આવવું જોઈએ. રિઝલ્ટ પરિણામ બતાવવાનું છે એટલે. તો ટી ઇઝ સો હોટ ધેટ, બધામાં આપણને ધેટ જોવા મળે છે. તો આગળ જોઈએ, વન કુડ નોટ ડ્રિંક ઇટ. અહીંયા કુડ છે, કુડ એ શું બતાવે છે? ભૂતકાળ બતાવે છે. અહીંયા ઇઝ છે એ શું બતાવે છે? વર્તમાન કાળ. બંને એક જ કાળ હોવા જોઈએ, તો આ રોંગ છે. ધેટ વન કેન ડ્રિંક ઇટ, કેન છે, બરાબર. તો અહીંયા આપણે એને ધ્યાનમાં રાખી શકીએ કે ભાઈ ચલો વર્તમાન કાળ છે. ધેન વન કેન નોટ ડ્રિંક આ પણ બની શકે. ધેટ વન કેન નોટ ડ્રિંક ઇટ એ પણ બની શકે. તો ત્રણ ઓપ્શન છે એમાંથી જોઈએ. ધ ટી ઇઝ સો હોટ, ચાય એટલી ગરમ છે. એટલી ગરમ છે મતલબ વધારે ગરમ હોય તો આપણે પી ના શકાય. તો અહીંયા તો વન કેન ડ્રિંક પી શકે એવું બતાવ્યું છે, ધેટ ઇઝ રોંગ. હવે બે ઓપ્શન છે, ધેટ વન કેન નોટ ડ્રિંક એન્ડ ધેટ વન કેન નોટ ડ્રિંક ઇટ. અહીંયા ઇટનો જ ડિફરન્સ છે. તો રિયલમાં પી ના શકે, તે પી ના શકે એવું આપણે તેને પી ના શકે, ડ્રિંક ઇટ. તો આપણે ઇટ જે હોય એ વાળું આપણે બતાવવું પડે, બરાબર. ધેટ વન કેન નોટ ડ્રિંક પણ શું? ડ્રિંક ઇટ આવો શબ્દ આવવો જોઈએ. એટલા માટે સી રોંગ છે અને અહીંયા ડી કરેક્ટ છે, બરાબર. તો આવી રીતે આપણે રિઝલ્ટ ફંક્શનને યાદ રાખીશું. શું શું યાદ રાખવાનું છે ફરીથી આપણે એને ધ્યાનમાં રાખીશું કે રિઝલ્ટ ફંક્શન આવે એટલે એના કીવર્ડ્સ ધ્યાનમાં રાખવાના થશે. ટુ, ઇનફ ટુ, સો ધેટ,
સચ ધેટ, સો એન્ડ ધેરફોર. આટલા કીવર્ડ્સ આપણને જે પણ વાક્યમાં જોવા મળે એ વાક્ય આપણું રિઝલ્ટ ફંક્શનનું થશે. આઈ હોપ કે તમને આ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. રિવિઝન કરી અને ફરીથી એને ધ્યાનથી જોશો તો એકદમ ચોક્કસ રીતે ખ્યાલ આવી જશે. અને પ્રેક્ટિસ ઇઝ મસ્ટ. પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે, તો જ તમને આ ખ્યાલ આવશે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.